નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ કમ્પ્યુટર વાયરસ વિશે કે કમ્પ્યુટર વાયરસ કઈ રીતે એક્ટિવેટ થતા હોય છે, સિસ્ટમને કેવી રીતે નુકસાન પહોંચાડતા હોય છે, તેના કેવા ગેરફાયદાઓ છે, તેના કયા કયા પ્રકારો રહેલા છે, આ તમામ પહેલું વિશે આજના લેક્ચરમાં આપણે માહિતી મેળવશું। તો હવે આપણે એક શબ્દ સમજીએ। વાયરસ સમજતા પહેલાં, કમ્પ્યુટર વાયરસ સમજતા પહેલાં આપણે એક શબ્દ સમજીએ, માલવેર। આપણે ઘણા બધા શબ્દો સાંભળેલા છે, માલવેર, ટ્રોજન હોર્સ, રેન્સમવેર, એડવેર, સ્કેરવેર, ઝોમ્બી, આવા ઘણા બધા શબ્દો આપણે સાંભળેલા હશે। એ તમામ વિશે આપણે માહિતી મેળવવાની છે, પરંતુ મહત્વનો એક શબ્દ છે માલવેર, તો એના વિશે આપણે માહિતી મેળવીએ। તો માલવેર શબ્દ એ કયા શબ્દોનું ટૂંકું રૂપ છે? તો કે મેલેશિયસ સોફ્ટવેર, એનું ટૂંકું રૂપ જેને કહેવામાં આવે માલવેર। તો મેલેશિયસ સોફ્ટવેર એટલે શું? તો એનું ગુજરાતી થશે દૂષિત કોડ અથવા તો દૂષિત સોફ્ટવેર। એટલે કે એક એવો સોફ્ટવેર, એક એવો કોડ કે જે કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવેલો છે, તો એ તમામને આપણે માલવેર કહી શકીએ। તો વાયરસ શું છે? તો કે એ દૂષિત સોફ્ટવેર જ છે, દૂષિત કોડ જ છે, જે કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડવા માટે જ બનાવવામાં આવેલો છે। તો વાયરસને માલવેર કહી શકાય? તો કે હા, કહી શકાય। એની સિવાય ટ્રોજન હોર્સ, રેન્સમવેર, રેન્સમવેર એટલે થાય ખંડણી માટેનો વાયરસ, સ્પાયવેર એટલે કે જાસૂસી માટેનો વાયરસ। તો આ તમામ કેવા સોફ્ટવેર છે? તો કે દૂષિત સોફ્ટવેર છે। તો એ બધાને માલવેર કહી શકાય? તો કે હા, કહી શકાય। એનો સીધો અર્થ શું થયો કે એ બધા જે ટ્રોજન હોર્સ છે, ત્યાર પછી વાયરસ છે, ત્યારબાદ રેન્સમવેર છે, એડવેર છે, તમામ શું છે? તો કે તમામ માલવેર છે। ઓકે, તો માલવેરનો અર્થ આપણને ખ્યાલ પડી। તો હવે આપણે એને જોઈએ એનો ઉદ્દેશ્ય શું છે? તો કે એનો ઉદ્દેશ્ય સંવેદનશીલ માહિતી એકઠી કરવી। હવે તમે ઇન્ટરનેટ ઉપર કોઈ કામગીરી કરતા હો છો, જેમ કે તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો, તો એ સમયે તમે યુઝર આઈડી, પાસવર્ડ એડ કરીને તમારી પ્રોફાઇલમાં જશો, તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી થઈ, સંવેદનશીલ માહિતી થઈ। તો માલવેર દ્વારા, વાયરસ દ્વારા એ માહિતી એકઠી કરવામાં આવશે। તો માલવેરનો મુખ્ય ઉદ્દેશ્ય શું? તો કે સંવેદનશીલ માહિતી એકઠી કરવી, કમ્પ્યુટર ઓપરેશનને નુકસાન પહોંચાડવું। કમ્પ્યુટર સિસ્ટમ હેંગ થવા મળે, અમુક સમય બાદ આપણે કોઈ પેનડ્રાઈવ નાખી હોય કે અન્ય કોઈ રીતે ફાઇલ આપણે ઓપન કરી હોય કે જેની અંદર આવો કોડ છે, વાયરસ રહેલો છે, આપણી ઓપન કરશો એટલે આપણી સિસ્ટમ હેંગ થશે, અને અમુક સમય બાદ કોઈ પ્રોગ્રામ પણ ઓપન નહીં થાય, અને ઓપન થશે તો નોટ રિસ્પોન્ડિંગ એવું દેખાડશે। એનો મતલબ કે સિસ્ટમમાં કંઈક એવી ફાઇલ, એવા દૂષિત કોડ એક્ટિવેટ થઈ ગયા છે કે જે સિસ્ટમને એની કામગીરી કરતાં રોકી રહ્યા છે। તો આ તમામને આપણે વાયરસ કહેતા હોઈએ છીએ। ત્યાર પછી પ્રાઇવેટ કમ્પ્યુટર સિસ્ટમનો એક્સેસ મેળવવો। હવે હેકર્સ બધા શું કરશે? તો કે જે તે ટાર્ગેટેડ કમ્પ્યુટર ઉપર ફાઇલ સેન્ડ કરશે। ટાર્ગેટેડ કમ્પ્યુટર એટલે કે કોઈ યુઝરનું કમ્પ્યુટર, એ યુઝર એ ફાઇલ ઓપન કરશે, એ ફાઇલ ઓપન કરશે એટલે હેકર દ્વારા મોકલવામાં આવેલો જે એમાં વાયરસ છે એક્ટિવેટ થઈ જશે, એટલે કે જે તે ટાર્ગેટેડ કમ્પ્યુટરની તમામ માહિતી આ હેકરને મળવા લાગશે। તો એ પ્રાઇવેટ કમ્પ્યુટર સિસ્ટમ થઈ, તો એનો એક્સેસ હવે કોની પાસે હશે? હેકર પાસે હશે। એ યુઝર જે તે કમ્પ્યુટર પર કાંઈ પણ કામ કરતો હશે, એ તમામ માહિતી કોને મળશે? હેકરને મળશે। તો આ આખી વાત થઈ માલવેરની। તો સિમ્પલ બાબત છે કે માલવેર એટલે શું? તો કે માલવેર એટલે મેલેશિયસ સોફ્ટવેર, એટલે કે દૂષિત સોફ્ટવેર, દૂષિત કોડ કે જે તે સિસ્ટમને નુકસાન પહોંચાડશે, જે તે ફાઇલને નુકસાન પહોંચાડશે, એ તમામને શું કહેવામાં આવે? માલવેર કહેવામાં આવે। તો માલવેરના કયા કયા પ્રકાર છે? તો પહેલો જ મહત્વનો પ્રકાર એનો આપણે સમજીએ તો સમજી શકીએ, વાયરસ। અત્યાર સુધી આપણને શું હતું કે વાયરસના ઘણા બધા પ્રકાર છે, તો માલવેર એ વાયરસનો પ્રકાર છે, ટ્રોજન હોર્સ એ વાયરસનો પ્રકાર છે, પણ એવું નથી। માલવેર એક કહેવાય ને કે યુનિવર્સલ ડેફિનેશન છે, એક સર્વસામાન્ય ડેફિનેશન છે કે માલવેર એટલે દૂષિત કોડ, અને તમામ પ્રકારના દૂષિત કોડને માલવેર કહી શકાય। તો વાયરસ એ પણ દૂષિત કોડ જ છે, એ પણ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે, તો એને પણ માલવેર કહેવાય। સ્પાયવેર, વોર્મ, ટ્રોજન હોર્સ, સ્પામ, ફિશિંગ, ઝોમ્બી, એડવેર, આ તમામ દૂષિત કોડ છે, એ તમામ મેલેશિયસ સોફ્ટવેર છે, મેલેશિયસ કોડ છે। તો આ તમામને આપણે શું કહી શકીએ? તો એ તમામને આપણે માલવેર કહી શકીએ। અત્યાર સુધી આપણને શું હતું કે વાયરસ અને એના બીજા આ બધા પ્રકારો કે રેન્સમવેર, સ્પાયવેર, પણ ખરા અર્થમાં સર્વસામાન્ય શબ્દ
એના માટે આપણે ઉપયોગ કર્યો તો કયો ઉપયોગ આપણે કરી શકીએ તો કે માલવેર ઉપયોગ કરી શકીએ. તો આઈ હોપ કે તમને માલવેરનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો વાયરસ એ કોનો પ્રકાર છે તો કે માલવેરનો પ્રકાર છે. તો હવે આપણે વાયરસ વિશે માહિતી મેળવીએ. તો પરીક્ષામાં પૂછાય એવો મહત્વનો પ્રશ્ન કે વાયરસનું પૂરું નામ જણાવો. તો આપણે યાદ રાખવાનું વાયરસનું પૂરું નામ કે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીઝ. ફરીવાર આપણે તમે વિડીયો પોઝ કરીને આ જે ડિટેલ છે એ તમે લખી શકો છો, તમારે બુકની અંદર એને નોટ કરી શકો છો, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. ફરીવાર આપણે વાયરસનું પૂરું નામ જોઈએ કે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીઝ, જેનું ગુજરાતી સિમ્પલ એવું થાય કે તમારી જે ઇન્ફોર્મેશન રિસોર્સિસ છે, જે તમારી ઇન્ફોર્મેશન છે તેને સીઝ કરવામાં આવી છે, એટલે કે તેને એક રીતેનું અપહરણ કરી લેવામાં આવ્યું છે, એને સીઝ કરી લેવામાં આવી છે, તો એને કહેવામાં આવે વાયરસ. તો આ વાયરસનું પૂરું નામ થયું. હવે કેવી રીતે એક્ટિવેટ થશે તો એ આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ વાયરસવાળી ફાઇલ ખોલવાથી જે તે ફાઇલ, ધારો કે તમને કોઈ કે તમારા દોસ્તે કોઈ ફાઇલ મેઇલ કરી, હવે એ ફાઇલની અંદર વાયરસ રહેલો છે, તમે એ ફાઇલ ડાઉનલોડ કરશો, એને ઓપન કરશો ને એમાં જે વાયરસ હતું એક્ટિવેટ થઈ જશે. ત્યાર પછી વાયરસવાળો પ્રોગ્રામ ચલાવવાથી, કોઈ એવો પ્રોગ્રામ તમે ચલાવો છો કે જેની અંદર વાયરસ છે, એ તમે જેવું એક્ટિવેટ કરશો એટલે વાયરસ પણ એક્ટિવેટ થઈ જશે. વાયરસવાળી પેન ડ્રાઈવ નાખવાથી તમે માહિતી એક સ્થળેથી બીજા સ્થળે, કમ્પ્યુટરમાંથી બીજા સ્થળે પહોંચાડવા માટે આપણે પેન ડ્રાઈવનો ખૂબ સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તમારા કમ્પ્યુટરમાં વાયરસ છે, એમાંથી તમે એ પેન ડ્રાઈવમાં કોઈ ડિટેલ નાખી, કોઈ ફાઇલ નાખીને તમારા ફ્રેન્ડને આપી અને એ ફ્રેન્ડ એના કમ્પ્યુટરમાં નાખશે, એટલે ત્યાં બીજા કમ્પ્યુટરમાં પણ જે તે વાયરસ જતો રહેશે, એક્ટિવેટ થઈ જશે. તો આ આવી રીતે અલગ અલગ રીતે એક્ટિવેટ થતા હોય છે. તો આખો જે વાયરસનો કન્સેપ્ટ છે તે ક્યાંથી આવ્યો, એ વિચારધારા ક્યાંથી આવી, ખૂબ મહત્ત્વની બાબત. તમારો અત્યારે આ તમે થોડીક મિનિટ સાંભળશો એટલે કમ્પ્યુટર વાયરસની મૂળ શરૂઆત ક્યાંથી થઈ એના વિશે તમને આઈડિયા આવી જશે. તો એના માટે આપણે ઘણા બધા વર્ષો પાછળ જવું પડશે. તો વાત છે વર્ષ 1949ની. વર્ષ 1949માં અમેરિકાની એક યુનિવર્સિટી છે જેને કહેવાય છે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ. એ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસની અંદર જ્હોન વોન ન્યુમેન નામના એક કમ્પ્યુટર સાયન્ટિસ્ટે એક લેક્ચરનું આયોજન કરેલું. કયા વિષય ઉપર તો કે થિયરી એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમ્પ્લિકેટેડ ઓટોમેટા. એટલે કે એવો કમ્પ્યુટર પ્રોગ્રામ કે જે પોતાની રીતે ફાઇલનું ડુપ્લિકેશન કરશે, એવો કન્સેપ્ટ એ સમયે એમણે આપેલો. કોણે? જ્હોન વોન ન્યુમેને. એટલે કે એવો એક પ્રોગ્રામ, એક એવી ફાઇલ કે જે પોતાની રીતે કંઈક ડુપ્લિકેટ થઈ જશે અને કમ્પ્યુટર સિસ્ટમને કંઈક અસર કરશે, કંઈક ઇફેક્ટ કરશે, જેને કમ્પ્યુટર વાયરસની દુનિયામાં ઇન્ફેક્ટેડ ફાઇલ આપણે કહેતા હોઈએ છીએ. અત્યારે કોરોના વાયરસ, તો કોરોના વાયરસ એકમાંથી બીજામાં જાય છે તો એનું ઇન્ફેક્શન લાગે છે. એમ અહીંયા છે કે કમ્પ્યુટર વાયરસ, એ વાયરસ અન્ય કમ્પ્યુટરને ઇન્ફેક્શન આપશે. તો આવી થિયરી કોણે આપી હતી તો કે વર્ષ 1949માં યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસની અંદર જ્હોન વોન ન્યુમેને આપી હતી. અને એટલા માટે થઈને કમ્પ્યુટર વાયરોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જ્હોન વોન ન્યુમેનને. પરીક્ષામાં પૂછાય તેવો મહત્વનો પ્રશ્ન ફરી આપણે યાદ રાખી લઈએ કે કમ્પ્યુટર વાયરોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે તો કે જ્હોન વોન ન્યુમેન. શા માટે તો કે વર્ષ 1949માં યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસની અંદર તેમણે કમ્પ્યુટર વાયરસની એક રીતે એના ઉપર એક થિયરી ઉપર લેક્ચર આપ્યો હતો એટલા માટે. અને પછી ત્યાર પછી આજે એમણે લેક્ચર આપેલો, એનું એક પબ્લિશ પણ કરવામાં આવેલું અને ડોક્યુમેન્ટ પણ પબ્લિશ કરવામાં આવેલું અને એ કન્સેપ્ટ એમણે આપ્યો એટલે એને કમ્પ્યુટર વાયરોલોજીના પિતા કહીએ છીએ. તો વિશ્વનો પ્રથમ વાયરસ કયો છે તો કે વિશ્વનો પ્રથમ વાયરસ છે ક્રીપર. હવે દોસ્તો નેટવર્કવાળા ચેપ્ટરમાં આપણે આર્પાનેટ વિશે જોયેલા છે. આર્પાનેટ, જેનું પૂરું નામ થાય એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 1969માં આર્પાનેટનું ડેવલપમેન્ટ કામ કરવામાં આવેલું કે જે વિશ્વનું પ્રથમ નેટવર્ક મનાય છે. તો આ આર્પાનેટને અસર કરનારો એક વાયરસ હતો જેનું નામ છે ક્રીપર. બોબ થોમસ દ્વારા ક્રીપરનું ડેવલપમેન્ટ કરવામાં આવેલું. એટલે કે આ જે ક્રીપર નામનો વાયરસ એ વિશ્વનો પ્રથમ વાયરસ છે અને એણે કોને નુકસાન પહોંચાડેલું તો કે આર્પાનેટને. તો આર્પાનેટ શું હતું તો કે નેટવર્ક હતું, એના નામમાં જ છે નેટવર્ક. તો વિશ્વનો પ્રથમ વાયરસ ક્રીપર અને એના આર્પાનેટને નુકસાન પહોંચાડ્યું. તો ભારતમાં જોવા મળેલો પ્રથમ વાયરસ કયો તો કે બ્રેઇન નામનો વાયરસ ભારતમાં પ્રથમ જોવા મળેલો. ત્યાર પછી
આ તો આપણા માટે મહત્ત્વની વસ્તુ છે જ, પરંતુ જે આપણે સામાન્ય રીતે કમ્પ્યુટર ઉપયોગમાં લેતા હોઈએ છીએ, જે આમ લોકો ઉપયોગમાં લેતા હોય છે કમ્પ્યુટર, તો તેવા કમ્પ્યુટરને અસર કરનાર પ્રથમ વાયરસ કયો હતો? તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો એ પ્રથમ વાયરસ હતો એલ્ક ક્લોનર, કે જે 1982ની અંદર ફેલાયેલો હતો, જે સામાન્ય લોકો કમ્પ્યુટર ઉપયોગ કરતા હોય છે એને નુકસાન પહોંચાડેલું. તો 3 ફેક્ચ્યુઅલ બાબતો આપણા માટે અહીંયા મહત્ત્વની છે. વિશ્વનો પ્રથમ વાયરસ તો કે ક્રીપર, પણ એ નેટવર્કને અસર કરતા હતો, સામાન્ય કમ્પ્યુટરને અસર કરતા નહોતો. તો સામાન્ય કમ્પ્યુટરને અસર કરતા વાયરસ કયો? તો કે એલ્ક ક્લોનર. જ્યારે ભારતમાં ફેલાયેલો પ્રથમ કમ્પ્યુટર વાયરસ કયો છે? બ્રેઇન નામનો પ્રથમ કમ્પ્યુટર વાયરસ. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે જોઈએ વાયરસના પ્રકાર વિશે. તો વાયરસના ઘણા બધા પ્રકાર છે. એમાંનો પહેલો બૂટ સેક્ટર વાયરસ. તો આપણે આખી બાબત સમજીશું કે બૂટ સેક્ટર વાયરસ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. આપણે જ્યારે કમ્પ્યુટર શરૂ કરીએ, જેવી આપણે કમ્પ્યુટર સીપીયુમાંથી સ્વિચ ઓન કરીએ એટલે આપણા કીબોર્ડમાં રહેલી લાઇટ, નમલોકની ઉપરની જે લાઇટ હોય એ બ્લિંક થઈને જતી રહેશે. આપણી અગાઉના લેક્ચરમાં પણ આ વિશે ચર્ચા કરી ગયા છીએ. તો એને શું કહેવામાં આવે? એને બાયોએસ રન થઈ એમ કહેવામાં આવે. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. તો જે બાયોસ રન થાય, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આખી ઇમેજ છે, અહીંયા જે ઇમેજ એ શેની છે? તો કે બૂટ સિસ્ટમની ઇમેજ છે. તો બૂટ સિસ્ટમ એટલે શું? તો કે તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય કે મેક ઓએસ હોય, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય, કમ્પ્યુટર શરૂ થાય, તે ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય તે પહેલાં કયો પ્રોગ્રામ રન થશે? તો કે બાયોએસ પ્રોગ્રામ રન થશે. તે બાયોએસ પ્રોગ્રામ રન થશે એટલે એ જ આખી સિસ્ટમ રન થાય. આ બૂટ આખું જે સિસ્ટમ રન થાય એમાં જે અસર કરતા વાયરસ હોય એને કહેવાય બૂટ સિસ્ટમ વાયરસ. તમારે કમ્પ્યુટરમાં કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ન હોય ને તો એ બૂટ સિસ્ટમ રન થાય જ. તે આપણે અહીંયા તમે જે આખું ઇમેજ જોઈ શકો છો, આ બૂટ સિસ્ટમની ઇમેજ છે. તો આ વાયરસથી શું નુકસાન થશે? તો કે હવે એમાં કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી, ધારો કે કોઈ કમ્પ્યુટરમાં, છતાં પણ એ આખી બૂટ સિસ્ટમને જ નુકસાન પહોંચાડશે. એટલે કે બૂટ સિસ્ટમ વાયરસ હોય એ સહેજ ભારેમાંથી વાયરસ આપણે ગણી શકીએ કે એ મૂળ સિસ્ટમ એના પાયા સુધી પહોંચી ગયેલા છે. ઓકે, તો સિમ્પલ વસ્તુ આપણે એનો કોન્સેપ્ટ સમજીએ કે કમ્પ્યુટરના બૂટ સેક્ટરને જે વાયરસ હાનિ પહોંચાડે એને કહેવાય બૂટ સેક્ટર વાયરસ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. એ છે પ્રોગ્રામ અથવા ફાઇલ વાયરસ. હવે ફાઇલ વાયરસ એટલે શું? ધારો કે તમારા કમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ સોફ્ટવેર તમારે ઇન્સ્ટોલ કરવો છે તો તમે .exe ફાઇલવાળો એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશો. તો એ સોફ્ટવેરમાં તો ઘણી બધી ફાઇલો હશે. તો આ exe ફાઇલ તમે રન કરાવશો, સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરશો, સોફ્ટવેર તમે એનો ઉપયોગ કરશો. તો તે દરમિયાન એવી ફાઇલ, એક એવો દૂષિત કોડ, એક એવો મેલિશિયસ કોડ જે આ exe ફાઇલમાં હોય, તમે જેવી exe ફાઇલ રન કરાવી, તમે જેવો એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યો એટલે તે વાયરસ એક્ટિવેટ થઈ જશે અને તમારી સિસ્ટમને નુકસાન પહોંચાડશે. તો આ જે ફાઇલ વાયરસ હોય અથવા તો પ્રોગ્રામ વાયરસ હોય એ ક્યાં હોય? તો કે જે તે સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરીએ, આપણે વિન્ડોઝની વાત કરીએ તો exe ફાઇલ, તો જ્યારે એ સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરીએ ત્યારે એક્ટિવેટ થઈ જતા હોય ને પછી સિસ્ટમને સ્લો કરી દેતા હોય. તો એ તમામ સોફ્ટવેરને આપણે શું કહીશું? એ તમામ વાયરસને આપણે શું કહીશું? તો કે ફાઇલ વાયરસ અથવા પ્રોગ્રામ વાયરસ. ત્યાર પછી આપણે જોઈએ મેક્રો વાયરસ. હવે મેક્રો વાયરસ શું કહેવાય? આપણે એનો કઈ રીતે મેક્રો વાયરસ કઈ રીતે એક્ટિવેટ થશે આપણે એ સમજીએ. કે ધારો કે તમારા ફ્રેન્ડે તમને કોઈ ઈમેલ મોકલ્યો, એમાં તમને કોઈ PDF ફાઇલ આપેલી છે, તમે ફાઇલ ડાઉનલોડ કરો છો અને એ ફાઇલની સાથે એક વાયરસ જોડાયેલો છે. એ તમે ફાઇલ જેવી ડાઉનલોડ કરી, તમે ફાઇલને ઓપન કરી એટલે આ વાયરસ એક્ટિવેટ થઈ જશે. તો મેક્રો વાયરસ એ કેવો વાયરસ હશે
તો કે જે તે એપ્લિકેશન, જેમ કે આપણે વાત કરીએ MS વર્ડ, જો આ સહેજ અઘરો કન્સેપ્ટ છે, થોડુંક સમજવા જેવામાં ખરું. MS વર્ડ, MS એક્સેલ, એક્સેલની ફાઇલ તમને મેઇલ કરવામાં આવી, તો આ એક્સેલની ફાઇલની સાથે એક એવી દૂષિત ફાઇલ જોડી દેવામાં આવે કે જે વાયરસવાળી ફાઇલ છે, તો એ શેમાં બનેલી હશે? તો કે MS વર્ડ જેવી જ ફાઇલ હશે. MS એક્સેલ હશે તો MS એક્સેલ જેવી જ ફાઇલ હશે. અને પછી તમે જેવી મૂળ ફાઇલ એને ઓપન કરશો એટલે એની સાથે આવેલી તેના જેવી જ ફાઇલ એક્ટિવેટ થઈ જશે, એટલે આપણને ખબર પણ ના પડે ને એવી રીતે મેક્રો વાયરસ એક્ટિવેટ થઈ જતો હોય છે. તો તમને ખ્યાલ પડ્યો હશે. હજી એકવાર આપણે સમજી લઈએ, આપણને વધુ ખ્યાલ પડે. તમને તમારા ફ્રેન્ડે એક ઈમેલ મોકલ્યો, ઈમેલમાં શું તમને કોઈ એક્સેલ ફાઇલ મોકલી છે, તો એની સાથે એ એક્સેલ ફાઇલની સાથે એક બીજી એવી જ કાંઈક એક્સેલ જેવી જ એક ફાઇલ જે આપણને ખબર નથી, એ ફાઇલ એની સાથે જોડાયેલી છે અને તે ફાઇલની અંદર કંઈક વાયરસ રહેલો છે. હવે ફાઇલ તો આપણે તો એક્સેલ સમજીને એને ખોલી લઈએ, એને ડાઉનલોડ કરીએ, એને ઓપન કરીએ. જેવા ઓપન કરીએ એટલે એની પાછળ એની સાથે રહેલી દૂષિત ફાઇલ એક્ટિવેટ થઈ જશે. તો આવા વાયરસને કેવો વાયરસ કહેવાશે? મેક્રો વાયરસ કહેવાશે. ત્યાર પછી આપણે આગળ વધીએ, લોજિક બોમ્બ વાયરસ. હવે આપણને બોમ્બ વિસ્ફોટ થતા હોય આપણે સાંભળ્યું હોય તો એ બધા ટાઈમર ઉપર, ઘણા પિક્ચરની અંદર તે બોમ્બ વિસ્ફોટના દૃશ્યો હોય તો એનો ટાઈમિંગ સેટ કરી દે ઘડિયાળના કાંટા ઉપર કે આટલી મિનિટે આ બોમ્બ ફૂટશે. તો થોડો ઘણો એવો કન્સેપ્ટ અહીંયા લોજિક બોમ્બ વાયરસની અંદર છે કે જ્યારે કોઈ વાયરસ, કોઈ એવી ફાઇલ બનાવવામાં આવે, આપણે સમજીએ ને વ્યવસ્થિત રીતે. આ તમે એક ફાઇલ ઓપન કરી, તમે ફાઇલ ઓપન કરો, એના 20 મિનિટ પછી વાયરસ એની અસર આપવાનું શરૂ કરે. તો અહીંયા કેવી કન્ડિશન લાગી, કે કેવું લોજિક લાગ્યું? તો કે 20 મિનિટ થાય, એ ફાઇલ ઓપન થાય, જે તે સોફ્ટવેર ઓપન થાય પછી આ વાયરસ એની કામગીરી શરૂ કરશે. તો અહીંયા લોજિક લાગ્યું? તો કે હા, તો એવા વાયરસને લોજિક બોમ્બ વાયરસ કહેવાય. તમે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો, કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા બાદ અમુક સમય પછી જે તે સોફ્ટવેર રન કરવાનો તમે શરૂ કરો, 15 દિવસ તમે એને રન કરો અને પછી ધારો કે સોફ્ટવેરની અંદર વાયરસ રહેલો છે, તો એ વાયરસ 15 દિવસ પછી રન થાય છે. કેમ કે એ વાયરસ બનાવ્યો હશે ને તો એમાં એવી કન્ડિશન જ મૂકી હશે, એની અંદર એવી સુવિધા કરી હશે કે આ સોફ્ટવેર ઉપયોગ કરે એટલે શરૂઆતમાં બહુ સારો ચાલવું જોઈએ, પણ 15 દિવસ કે અમુક એનું જે ટાઈમિંગ સેટ કરેલું હોય એ પછી એની અસર દેખાવાની શરૂ કરવી જોઈએ અને પછી આપણી સિસ્ટમને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડશે. તો આવા પ્રકારના જે લોજિકલ કોડનો ઉપયોગ કરીને જે વાયરસ બનાવવામાં આવે એને કહેવાય લોજિક બોમ્બ વાયરસ. ત્યાર પછી આપણે આગળ વધીએ, રેસિડેન્ટ વાયરસ. હવે રેસિડેન્ટ એટલે શું થાય? તો કે આપણે એમ કહેતા હોય કે આપણે મારું રેસિડેન્ટ અહીંયા છે, કોઈનું રેસિડેન્ટ ભાવનગરમાં, કોઈનું અમદાવાદમાં, કોઈનું સુરતમાં, કોઈનું સુરેન્દ્રનગરમાં, કોઈનું ગુજરાત, કોઈનું મહેસાણામાં. તો એ બધું રેસિડેન્ટ એટલે આપણને ખ્યાલ છે એડ્રેસ એક પ્રકારે. તો કમ્પ્યુટરમાં રેસિડેન્ટ વાયરસ કઈ રીતે કામ કરશે? ધારો કે રેમ, આપણને ખ્યાલ છે રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. તો રેસિડેન્ટ વાયરસ શું કરશે? તો કે રેમમાં પોતાની રીતે જશે, પોતાની રીતે કામગીરી કરશે અને પાછો પોતાની રીતે ડીએક્ટિવેટ પણ થઈ જશે. તો આ પ્રકારના વાયરસને રેસિડેન્ટ વાયરસ કહેવામાં આવે કે જે પોતાની અનુકૂળતા અનુસાર જે તે ફાઇલને, જે તે સિસ્ટમને અસર કરતા હોય છે. તો એ બધા વાયરસને આપણે શું કહેશું? રેસિડેન્ટ વાયરસ. ત્યાર પછી આપણે જોઈએ પોલીમોર્ફિક વાયરસ. હવે આ કન્સેપ્ટ ખૂબ મહત્વનો છે. પોલીમોર્ફિક વાયરસ કોને કહેવાય? તો કે તમે એક ફાઇલ ઓપન કરી, એમાં એક આ વાયરસ છે. ઈ વાયરસ, આ ફાઇલ ઓપન થઈ, એમાં વાયરસ હતો, એ એક્ટિવેટ થયો. હવે એ વાયરસ શું કામ કરશે? તો કે એના અલગ અલગ મ્યુટેશન બનાવશે. એટલે જે વાયરસ હતો એ વાયરસ એની જ રેપ્લિકા તૈયાર કરશે, એની જેવો જ બીજો વાયરસ તૈયાર કરશે. હવે ઘટના શું થાય કે આવડી આ ફાઇલ હવે વાયરસથી ઇન્ફેક્ટેડ ફાઇલ છે, તમે એને તમારા દોસ્ત સાથે શેર કરશો એટલે એ વાયરસ તમારા દોસ્તના કમ્પ્યુટરમાં જશે.
ત્યાં પણ એની રેપ્લિકા બનાવશે. તો તમારું કમ્પ્યુટર તે એ વાયરસથી ઇન્ફેક્શન પામ્યું, તમે એ ફાઇલને શેર કરી એટલે તમારા દોસ્તનું કમ્પ્યુટર પણ તે વાયરસથી ઇન્ફેક્શન પામ્યું. તો આવા પ્રકારના જે વાયરસ છે એને આપણે શું કહી શકીએ? પોલીમોર્ફિક વાયરસ. તમારા કમ્પ્યુટરમાં તમે એક ફાઇલ ઓપન કરી તો માત્ર આ ફાઇલ પૂરતો જ તે સીમિત રહેશે? તો કે નહીં, તમારી સિસ્ટમમાં અન્ય જે કાંઈ બીજી ફાઇલો છે એને પણ તે નુકસાન પહોંચાડશે અને ધીરે ધીરે એની રેપ્લિકા, એના કોપી કરવાનું ખૂબ પ્રમાણ વધી જશે. તમારી રેમની અંદર તમને લાગે કે આ તમારી રેમ છે, ધારો કે એમાં એ વાયરસ એટલી જગ્યા રોકેલી છે, હવે એની કોપી કરશે એટલે ફરી પાછો અહીંયા જગ્યા રોકશે, તો તમારી રેમમાં ઘણો બધો ભાગ એ રોકી લેશે અને આખરે એક સમય એવો આવશે કે રેમમાં જગ્યા ઓછી થઈ જવાથી આપણી સિસ્ટમ હેંગ થવા મળશે, ક્રેશ થવા મળશે. તો આ મુખ્યત્વે એટલે કે પોલીમોર્ફિક વાયરસ ઘાતક વાયરસો પૈકીનો એક વાયરસનો પ્રકાર ગણી શકાય, કેમ કે તે સિસ્ટમમાં એની રેપ્લિકા બનાવે છે, એની કોપી બનાવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ઓવરરાઇટ વાયરસ. ઓવરરાઇટ કરવું એટલે શું? તો કે કાંઈક લખાણ લખેલું છે, ધારો કે અહીંયા લખેલું છે વર્લ્ડ ઇન બોક્સ, એને ઓવરરાઇટ કરવું એટલે શું? તો કે આના સ્થાને, વર્લ્ડ ઇન બોક્સના સ્થાને વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એવી કામગીરી કરવી. તો પહેલાં લખાણ હતું વર્લ્ડ ઇન બોક્સ, હવે શું થઈ ગયું કે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ. તો આને ઓવરરાઇટ કરીને શું આવી ગયું કે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ આવ્યું. તો ઓવરરાઇટ વાયરસ એવું જ કામ કરશે કે તમે કોઈ સોફ્ટવેર બનાવી રહ્યા છો, એ સોફ્ટવેરની કોઈ ફાઇલ ઉપર તમે કામ કરી રહ્યા છો, તો ઓવરરાઇટ વાયરસ શું કરશે? એ સોફ્ટવેરની જે મૂળ ફાઇલ હશે ને એને દૂર કરી દેશે અને એ વાયરસમાં રહેલી જે ફાઇલ હશે, જે દૂષિત ફાઇલ છે, કે એ ફાઇલ ત્યાં ઓવરરાઇટ કરી દેશે અને તમે સોફ્ટવેર રન કરો ત્યારે પેલી ફાઇલે રન થશે. એ ફાઇલ રન થશે ત્યારે કઈ જૂની ફાઇલ રન થશે? તો કે જૂની મૂળ ફાઇલ રન નહીં થાય, પરંતુ વાયરસવાળી ફાઇલ રન થશે. એટલે કે જૂની ફાઇલને ઓવરરાઇટ કરી દીધી નવી ફાઇલે. અને એ કામ કોણે કરી? તો કે જે તે વાયરસને. તો એ કામ કરનાર જે તે વાયરસને શું કહેવાય? ઓવરરાઇટ વાયરસ કહેવાય. આઈ હોપ તમને ખ્યાલ પડી રહ્યો હશે કે આ બધા વાયરસ કઈ રીતે કામ કરતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસ. વેબ સ્ક્રિપ્ટ, વેબ શબ્દ આવે એટલે આપણને ખ્યાલ છે કે ઇન્ટરનેટની કંઈક વાતચીત હશે. તો કે હા, અહીંયા કંઈક એવું જ છે. હવે સિમ્પલ વસ્તુ કે તમે ઓનલાઈન તમારા બ્રાઉઝરની અંદર તમે ગૂગલ ક્રોમ ઓપન કરો છો. આપણને ખ્યાલ છે ગૂગલ ક્રોમ શું છે? તો કે વેબ બ્રાઉઝર છે. તમે એમાં કંઈક સર્ચ કરો છો, કે તમે ઓનલાઈન કંઈક બેન્કિંગ કરો છો, તમે કંઈક ખરીદી કરો છો ઓનલાઈન. હવે તે દરમિયાન વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસ કેવી રીતે અસર કરશે? તો તમે ઓનલાઈન સર્ચિંગ દરમિયાન, ઓનલાઈન સર્ફિંગ દરમિયાન કોઈક ફાઇલ ડાઉનલોડ કરો છો, અથવા તો કંઈક તમે એવા પેજ ઉપર જાઓ છો કે જે તે પેજ વાયરસગ્રસ્ત છે, કે જેમાં કોઈક વાયરસ છે. તમે એ વેબસાઇટની વિઝિટ લીધી એટલે તરત જ તે વાયરસ ક્યાં આવી જશે? તો કે અત્યાર સુધી તે વાયરસ ક્યાં હતો? જે તે વેબ ઉપર હતો. અને હવે એ વાયરસ ત્યાંથી ક્યાં સુધી પહોંચ્યો? તો કે તમારા કમ્પ્યુટરમાં રહેલા બ્રાઉઝર સુધી પહોંચ્યો. એટલે હવે તમે ગૂગલ ક્રોમ ફરી ઓપન કરશો અને ગૂગલ ક્રોમમાં જે કાંઈ કામગીરી કરશો એ બધી કોને ખબર પડશે? તો કે આ વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસને ખબર પડશે. એ બધી જ બાબતોનું નોટિસ એ કરશે અને જે તે કદાચ કોઈક હેકરે તમારું કમ્પ્યુટર ટાર્ગેટ બનાવ્યું હશે તો એ બધી માહિતી હેકર સુધી પણ પહોંચાડશે. તો આને કહેવાય, આ પ્રકારના વાયરસને કહેવાય વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસ, કે જે તમારા બ્રાઉઝરને અસર કરતા હોય, તમારી બ્રાઉઝરની સિક્યુરિટી સાથે કોઈ છેડા કરી શકે, એને કહેવાય વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસ. ત્યારબાદ આપણે જોઈએ મલ્ટી પાર્ટાઇટ વાયરસ. મલ્ટી ટેલેન્ટેડ વાયરસ. આ મલ્ટી પાર્ટાઇટ વાયરસ હું મલ્ટી ટેલેન્ટેડ. આપણે ઘણા વાયરસ હોય, આપણે આ વેબ સ્ક્રિપ્ટિંગની જ વાત કરી કે કોને અસર કરે છે? તો કે વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસ છે એ જે તે વેબ બ્રાઉઝરની સિક્યુરિટીને અસર કરે. આપણે બૂટ સેક્ટરની વાયરસની વાત કરી કે બૂટ સિસ્ટમને નુકસાન પહોંચાડશે. આપણે મેક્રો વાયરસની વાત કરી, ફાઇલ વાયરસની વાત કરી.
તો આમાંના ઘણા વાયરસ કેવા છે તો કે જે તે ફાઇલને નુકસાન પહોંચાડે છે, ઘણા વાયરસ કેવા છે જે તે સિસ્ટમને નુકસાન પહોંચાડે છે, પરંતુ મલ્ટીપાર્ટ્રાઇટ વાયરસ કેવા છે એ ફાઇલને નુકસાન પહોંચાડે છે અને એ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. એટલે એની ઝપટમાં જે આવી જાય એ બધાનો વારો પાડી દેશે. એને કહેવામાં આવે મલ્ટીપાર્ટ્રાઇટ વાયરસ. એટલે જ આપણે એને મલ્ટી ટેલેન્ટેડ કીધું ને. ત્યારબાદ આપણે જોઈએ સ્કેરવેર. હવે મોટા ભાગના લોકો કે જે કમ્પ્યુટર વાયરસનો શિકાર બને છે, જે તે સિસ્ટમ કમ્પ્યુટર વાયરસનો શિકાર બને છે, એમાં મોટા ભાગે આ સ્કેરવેર જવાબદાર હોય છે. કેમ? તો તમે ઘણીવાર કમ્પ્યુટર ઉપર તમે ઓનલાઈન કંઈ રિસર્ચ કરતા હો કે ઘણીવાર તમને લિંક આવે કંઈક, તમને ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ માટે તમે જતા હો ત્યારે એમ કે આ સંપૂર્ણપણે આ સોફ્ટવેર ફ્રી છે. હકીકતમાં એ સોફ્ટવેર તમે એની જે તે વેબસાઇટ ઉપરથી પરચેસ કરો ને તો ઘણા બધા ડોલર ચૂકવવા પડે, પરંતુ એ સોફ્ટવેર તમને અન્ય કોઈ સ્થળેથી ફ્રીમાં મળી જતો હોય. તો એવું ક્યારે શક્ય બને? અથવા તમને પોપઅપ થાય, તમને મેસેજ આવે કે ભાઈ તમારી સિસ્ટમમાં કમ્પ્યુટર વાયરસ છે, આ સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરશો તો તમારો વાયરસ એ અમે સ્કેન કરીને દૂર કરી દઈશું. એટલે આપણને બીક લાગે કે આપણા સિસ્ટમમાં વાયરસ આવી ગયો, આપણે તો આ સોફ્ટવેર છે તો આપણે એના ઉપર ક્લિક કરીએ, ઇન્સ્ટોલ કરીએ. એટલે જેવી ક્લિક કરીએ આપણું સ્કેર એટલે શું થાય? ડર. તો યુઝરના ડરનો ઉપયોગ કર્યો અને જે તે સિસ્ટમમાં ઇન્સ્ટોલ કર્યો આપણે વાયરસ, એટલે આપણને એમ થશે કે હમણાં આપણે આખી સિસ્ટમ સ્કેન થઈ જશે. હકીકતમાં એ સમયે શું ઘટના ઘટી કે આપણને આપણી સિસ્ટમ સારી ક્લીન કરવા માટે આપણી જે તે અન્ય સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દીધો, કોઈ પણ લિંક આપણે ઉપર ક્લિક કરી દીધો આપણે, અને એના દ્વારા એ વાયરસ આપણા કમ્પ્યુટર સુધી પહોંચી ગયો. સ્કેરવેર, યુઝરના આવા ડરનો ઉપયોગ કરીને એ વાયરસ આવા બધા ફેલાતા હોય. ઓકે, તો આ મુખ્યત્વે સ્કેરવેર વાયરસ થયો. તો આ બધા વાયરસના પ્રકારો હતા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શેના વિશે માહિતી મેળવશું તો કે આપણે જે માલવેરના જે હમણાં સ્પામ, ટ્રોજન હોર્સ, ફિશિંગ, ઝોમ્બી વગેરે વિશે જે માલવેરના પ્રકારો જોયા એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવશું. થેન્ક યુ વેરી મચ.